Hello, friends. Today we are going to discuss between the mosque and the temple by Boman Desai. સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશમાં પ્રિસ્ક્રાઇબ કરેલો આ એક યુનિટ કે જે બોમન દેસાઈ દ્વારા લખવામાં આવેલી એક નવલકથાનો એક ભાગ છે. બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ. મોસ્ક મીન્સ મસ્જિદ, ટેમ્પલ મીન્સ મંદિર. તો આ યુનિટની અંદર મંદિર અને મસ્જિદ વચ્ચે એક વિવાદ ઊભો થયો છે અને એ વિવાદ જો સમયસર સુલઝવામાં નહીં આવે, સમયસર એનો નિકાલ લાવવામાં નહીં આવે તો કદાચ આ ગામની અંદર એક લોહિયાળ દંગા ફસાદ પણ થઈ શકે એમ છે. અને એ અટકાવવા માટે એક મહિલા કર્મચારી બાનુ કે જે પારસી ધર્મના છે એ કેવી રીતે આનું સુકાની પદ સંભાળે છે અને આ બંને ધર્મના લોકોને સમજાવી અને એક લોજિકલ ડિસિઝન, એક તાર્કિક નિર્ણય પર લઈ આવે છે અને એક એવું ડિસિઝન લાવે છે કે એવું નિર્ણય લાવે છે કે જે બંને ધર્મના લોકોને સર્વગ્રાહી બની શકે. તો ચાલો જોઈએ બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ બાય બોમન દેસાઈ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ લેખક બોમન દેસાઈ વિશે. બોમન દેસાઈ કોણ હતા, ક્યાં ભણ્યા, તેમની સર્જનાત્મક શક્તિથી તેઓ જીવનમાં કયા મુકામ સુધી પહોંચી શક્યા, એની થોડીક ઝાંખી મેળવીએ. બોમન દેસાઈ વોઝ બોર્ન એન્ડ રેઝડ ઇન બોમ્બે ઇન 1950. બોમન દેસાઈનો જન્મ અને ઉછેર સન 1950માં બોમ્બે અંદર થયેલો. He went to America in 1969 to study architecture at the Illinois Institute of Technology, Chicago. અમેરિકાના શિકાગોની અંદર આવેલું ઇલિનોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં સન 1969માં તેઓ આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે ગયા. વોન ધ લ્યુઈ પ્રાઇઝ ફોર ક્રિએટિવ રાઇટિંગ. સર્જનાત્મકતામાં તેમની સૂઝ પહેલેથી જ પ્રખર હતી. લખાણ લખવું, નવલકથાઓ લખવી આ એમનો શોખ હતો. એટલે ક્રિએટિવ રાઇટિંગ બદલ તેઓને લ્યુઈ પ્રાઇઝ પણ મળેલું. ડીડ BA ઇન સાયકોલોજી ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇલિનોય ઇન 1990 એન્ડ MA ઇન ઇંગ્લિશ. સન 1990માં યુનિવર્સિટી ઓફ ઇલિનોયમાંથી તેઓએ BA ઇન સાયકોલોજીમાં અને MA ઇન ઇંગ્લિશમાં અભ્યાસ કરેલો. આ હતી લેખક બોમન દેસાઈ વિશેની થોડીક માહિતી. હવે વાત કરીએ એમની નવલકથાઓ કે જેનાથી બોમન દેસાઈને સાહિત્ય જગતની અંદર એક આગવું સ્થાન મળ્યું. એમની ફર્સ્ટ નોવેલ ધ મેમરી ઓફ એલિફન્ટ કે જે સન 1988માં પબ્લિશ થઈ હતી. અસાયલમ USA કે જે સન 2002માં પબ્લિશ થઈ હતી. અ વુમન મેડલી ઇન લવ કે જે વર્ષ 2003ની અંદર પબ્લિશ થઈ હતી. ટ્રાયો અ નોવેલ અબાઉટ ધ શુમન્સ એન્ડ બ્રહ્મ્સ કે જે વર્ષ 2004ની અંદર પબ્લિશ થઈ હતી. વાત કરીએ બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલની. તો બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ આ કોઈ શોર્ટ સ્ટોરી, ટૂંકી વાર્તા કે અલગથી લખાયેલી આ કોઈ કહાની નથી. બોમન દેસાઈએ જે નોવેલ લખી ધ મેમરી ઓફ એલિફન્ટ એનો જ એક ભાગ છે, એનું એક પ્રકરણ આપણે કહી લઈએ, એનો એક યુનિટ આપણે કહી લઈએ તો એ છે મોસ્ક એન્ડ ધ ટેમ્પલ. ઇટ ઇઝ એન એક્સેપ્ટ. આ બેસિકલી આ એક હિસ્સો છે ફ્રોમ હિઝ ફર્સ્ટ નોવેલ, એમ પ્રથમ નવલકથા ધ મેમરી ઓફ એલિફન્ટ કે જેનું શીર્ષક ધ મેમરી ઓફ એલિફન્ટ હતું. ધ અરાઇવલ ઓફ પારસીસ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ 7th century and 3 generations of Parsi family during 20th century are at the center of this novel. The Memory of Elephant આ નવલકથાની શરૂઆતમાં જ લેખક બોમન દેસાઈ 7મી સદીની અંદર ભારત દેશમાં જે પારસીઓનું આગમન થયું એની વાત કરી રહ્યા છે. અને આ નવલકથાની અંદર 20મી સદી દરમિયાન પારસી પરિવારની જે 3 પેઢીઓ ભારતની અંદર હતી એને પણ મુખ્ય સ્થાને રાખી અને વાત કરી રહ્યા છે. પારસી એક એવી કમ્યુનિટી છે કે જે સાચા અર્થમાં આ દેશની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર, કોઈ પણ પ્રકારના મતભેદ વગર દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે અને હંમેશા દેશના વિકાસ માટે તેઓએ કામ કર્યા છે. જેમ કે રતન ટાટા, નાની પાલખીવાલા એનું તાદશ અને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇટ ઇઝ અબાઉટ રિલિજિયસ કોન્ફ્લિક્ટ્સ that take place among various communities because of religious places. Between the mosque and the temple આ યુનિટની અંદર લેખક બોમન દેસાઈ ધર્મના વિવાદ વિશે વાત કરી રહ્યા છે. ધાર્મિક વિવાદ કે જે ધાર્મિક સ્થળોના કારણે થતા આવ્યા છે. જેમ કે ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ આ બંને કમ્યુનિટીને અહીંયા સેન્ટરમાં રાખવામાં આવેલી છે અને આ બંને કમ્યુનિટી પોતાના ધાર્મિક સ્થળને લઈ અને કેટલીક
પોઝેસિવ હોય છે એની અહીંયા વાત કરી છે કે જેના માટે કરી તેઓ એકબીજાનું લોહી લેવા, એકબીજાનું ખૂન કરવા, એકબીજાનો જીવ લેવા પણ ખચકાતા નથી હોતા. તો આ વાર્તાની અંદર, આ કહાનીમાં ધાર્મિક વિવાદનો મુદ્દો અહીંયા ચર્ચવામાં આવ્યો છે કે જે ધાર્મિક સ્થળના કારણે ઊભો થયેલો છે. આ યુનિટની અંદર આપણા પ્રોટેગનિસ્ટ કહો, મુખ્ય નાયક કહો, એનું નામ છે બાનુ. બાનુ કે જે એક મહિલા કર્મચારી છે, તે પોતે સેનિટેશન કમિટીના ચેરમેન છે, એટલે કે સ્વચ્છતા સમિતિના ચેરમેન છે. સો બાનુ વોઝ ધ ચેરમેન ઓફ સેનિટેશન કમિટી. બાનુ એ સ્વચ્છતા સમિતિના ચેરમેન હતા. She had to settle a dispute between the Hindus and the Muslims about the placement of a dustbin. She had to settle, તેણીને હવે ઉકેલ લાવવાનો હતો. A dispute, એક વિવાદનો, between Hindus and the Muslims, હિન્દુસ અને મુસ્લિમ્સ વચ્ચેનો, about the placement of the dustbin. એક કચરાપેટી ક્યાં મૂકવી એવી નજીવી બાબતના કારણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક વિગ્રહ ઊભો થઈ ગયો છે અને આ વિવાદનો તેઓએ નિકાલ લાવવાનો હતો. The Hindus said that it was too close to the temple. હિન્દુઓનું માનવું એવું હતું કે કચરાપેટી મંદિરથી ખૂબ જ નજીક હતી. And the Muslims said that it was too close to their mosque. મુસ્લિમ્સનું માનવું એવું હતું કે કચરાપેટી એમની મસ્જિદથી ઘણી નજીક હતી. The collector had warned Banu that a bloodshed might result if she were not careful. The collector had warned. કલેક્ટરે બાનુને ચેતવણી આપી દીધી હતી that a bloodshed, કે કત્લેઆમ, might result, પરિણમી શકે છે, if she were not careful, જો તેણીની સાચવણી નહીં રાખે તો. કલેક્ટરે બાનુને એક માનવતાની રીતે એમને સૂચવી દીધા હતા કે જો તમે આમાં સાચવણી નહીં રાખો તો આ નજીવી બાબતનું પરિણામ એક વિવાદમાં, લોહિયાળ વિવાદમાં પણ પરિણમી શકે છે. બટ બાનુ સેડ that she was the chairman. પણ બાનુએ મક્કમ રીતે કહ્યું કે તેની ચેરમેન છે and she would fix a day to examine the disputed place. તેણીએ એ પણ કહી દીધું કે એક દિવસ તે સ્પેર કરશે, ફાળવશે, આ વિવાદાસ્પદ જગ્યા ઉપર જશે, એની મુલાકાત લેશે, અભ્યાસ કરશે અને આનો જે નિવેડો લાવવાનો થતો હશે એ અવશ્ય લાવી દેશે. બાનુસ વિઝિટ ટુ ધ સાઇટ. હવે બાનુએ નક્કી કર્યું છે કે એક દિવસ તેમણે આ વિવાદાસ્પદ જગ્યાની મુલાકાત લેવાની છે. On the day of visit, Banu wore a plain cotton blouse and a plain sari. મુલાકાતના દિવસે બાનુ સવારના પોરમાં જાગી ગયા, એમની પ્રાર્થના રોજિંદી કરી દીધી, નાસ્તો ચા કરી લીધું અને સવારના પોરમાં બાનુ એમનું કોટન બ્લાઉઝ અને સફેદ કલરની એક પ્લેન સાડી પહેરી અને નીકળી પડ્યા. ધ કલેક્ટર સેન્ટ અ કાર ટુ પીક હર અપ. કલેક્ટરે બાનુને લેવા માટે એક કાર મોકલી આપી. બટ શી સેન્ટ ઇટ બેક. પરંતુ તેણીએ આ કાર પાછી મોકલી દીધી. શી ચૂઝિસ ટુ વોક બીકોઝ ઇટ વોઝ નોટ ફાર એન્ડ શી વોન્ટેડ ટુ શો પીપલ દેટ શી વોઝ જસ્ટ લાઇક ધેમ. તેણીએ કારનો ઉપયોગ ન કરતા ચાલવાનું પસંદ કર્યું કારણ કે તે પબ્લિકને, લોકોને, જનતાને એવું બતાવવા માંગતા હતા કે તેઓ પણ તેમના જેવા એક આમ આદમી, એક સામાન્ય વ્યક્તિ હતા. She was glad that the two committee members who had come with the car stayed with her. She was glad, તેણીને ખુશી હતી. The two committee members, કે કમિટીના બે સદસ્ય, who had come with the car, કે જે કાર સાથે આવ્યા હતા, stayed with her. એ કારના પાછા જવાની સાથે એ પાછા ન ગયા પણ બાનુ સાથે રોકાઈ ગયા. Though they were of little help in riot. ભગવાન કરે ને કદાચ જો ત્યાં કોઈ દંગો ફસાદ થાય તો એવા સમયની અંદર આ બે જણા કંઈ ખાસ મદદ કરી શકે એમ નહોતા, પણ શી કુડ ગેટ દેટ મોરલ સપોર્ટ. પણ એમનો મોરલ સપોર્ટ, એમનો માનસિક ટેકો બાનુ માટે ઘણો ઉપયોગી હતો. બાનુસ પરેડ વિથ ધ પીપલ. હવે બાનુ આ વિવાદાસ્પદ જગ્યા તરફ એનો નિવેડો લાવવા માટે જઈ રહ્યા છે અને ધીમે ધીમે એમની પાછળ એક મોટો માનવ સમૂહ જોડાઈ રહ્યો છે. When Banu was on her way to the site, a group of students recognized her. When Banu was on her way to the site, જ્યારે બાનુ આ જગ્યા પર જવાના રસ્તે હતા તો એ દરમિયાન a group of students recognized her. વિદ્યાર્થીઓના એક ટોળાએ એમને ઓળખી કાઢ્યા. They asked how she was. વિદ્યાર્થીઓએ વિનમ્રતાપૂર્વક પૂછ્યું કે બાનુ કેમ છે. બાનુ said that she was well. બાનુએ કહ્યું
કે તે મજામાં હતા. બટ શી હેડ એન ઇમ્પોર્ટન્ટ વર્ક ટુ ડુ. પણ આજે તેમને એક મહત્વનું કામ કરવાનું હતું. તેથી શી કુડ નોટ ટોક ટુ ધેમ. તેમની પાસે સમય નહોતો કે આજે વાત કરવા રોકાઈ શકે. શી ઇન્વાઇટેડ ધેમ ટુ જોઈન હર. પણ હા, તેમણે એ વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું કે આપ અગર ચાહો તો મારી સાથે આ કામમાં મને જોડાઈ શકો છો. શી રિમેમ્બર્ડ ગાંધીઝ સોલ્ટ માર્ચ. બાનુને મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલું દાંડી માર્ચની યાદ આવી ગઈ. ડ્યુરિંગ વિચ કે જે દરમિયાન હિન્દુઝ એન્ડ મુસ્લિમ્સ, હિન્દુ અને મુસલમાન લોકો, એન્ડ પીપલ ઓફ ઓલ કાસ્ટ્સ અને તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો હેડ યુનાઇટેડ એકત્ર થયા હતા ઇન અ શો પ્રદર્શનમાં ઓફ સોલિડારિટી, એમની મજબૂતી એકતા બતાવવા માટે અગેન્સ્ટ ધ ઇંગ્લિશ, અંગ્રેજો. ધ સ્ટુડન્ટ્સ ફોલોડ હર એન્ડ એઝ દે વોકડ મેની પીપલ જોઈન્ડ ધેમ. ધ સ્ટુડન્ટ્સ ફોલોડ હર. વિદ્યાર્થીઓ એમની સાથે જોડાતા ગયા. એન્ડ એઝ દે વોકડ, અને જેમ જેમ તેઓ ચાલતા ગયા, મેની પીપલ જોઈન્ડ ધેમ, બીજા અન્ય લોકો પણ એમને જોડાતા ગયા. સૂન ધ કલેક્ટર્સ કાર કેમ ધેર. એવામાં કલેક્ટરની કાર પણ ત્યાં આવી પહોંચી. બાનુ વોઝ લુકિંગ મોર ઇમ્પ્રેસિવ એન્ડ પાવરફુલ. બાનુ આજે અત્યંત પ્રભાવશાળી અને શક્તિશાળી દેખાઈ રહ્યા હતા. વિથ હર હ્યુજ ફોલોવર્સ. એમની પાછળ જે વિશાળ અનુયાયીઓનું સમૂહ જોડાયું હતું, એના કારણે બાનુ આજે પ્રભાવશાળી અને શક્તિશાળી લાગી રહ્યા હતા. બાનુસ સોલ્યુશન ઓફ ધ ડિસ્પ્યુટ. આ વિવાદનો બાનુએ કેવી રીતે ઉકેલ લાવ્યો એના વિશે હવે ચર્ચા કરીએ. બાનુ રીચ્ડ ધ સાઇટ ઓફ ડિસ્પ્યુટ. જે જગ્યા પર વિવાદ પડ્યો હતો ત્યાં બાનુ પહોંચી ગયા. શી સેડ ધેટ ધ સોલ્યુશન વોઝ સિમ્પલ. તેમણે કહ્યું કે આ મુદ્દાનું સોલ્યુશન બિલકુલ આસાન હતું. બટ દે ઓલ હેડ ટુ બી રિઝનેબલ. પણ એ દરેક લોકોએ થોડાક વ્યાજબી બનવાનું હતું. They had got to find the place exactly between the mosque and the temple. એઓને એવું લાગતું હતું, મુસ્લિમ્સને એવું લાગતું હતું કે ડસ્ટબિન, કચરાપેટી મસ્જિદથી નજીક છે. હિન્દુઓને એવું લાગતું હતું કે કચરાપેટી મંદિરથી નજીક છે. તો બાનુએ એક નિવારણ એવું લાવ્યું કે એવી એક જગ્યા શોધી નાખીએ કે જે ન મસ્જિદથી નજીક હોય કે ન મંદિરથી નજીક હોય. તો બંનેની વચ્ચેનું એક જે સેન્ટર પોઈન્ટ, એક્ઝેક્ટલી બિટવીન, આ મસ્જિદ અને મંદિરની બરાબર વચ્ચેની જગ્યા આપણે શોધી નાખીએ. હવે તમને શીર્ષક સમજાતું હશે, બિટવીન ધ મોસ્ક એન્ડ ટેમ્પલ. મસ્જિદ અને મંદિરની વચ્ચે આવું શીર્ષક કેમ અપાયું હશે? શી વોન્ટેડ બોથ અ હિન્દુ એન્ડ અ મુસ્લિમ ટુ વોક વિથ હર એન્ડ કાઉન્ટ હર ફૂટસ્ટેપ્સ. તેમની એવી ઈચ્છા હતી કે હવે તે મંદિર અને મસ્જિદથી અંતર માપવા માટે મંદિરથી મસ્જિદ સુધી ચાલશે. અને તેમની એવી ઈચ્છા હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને લોકો એમની સાથે સાથે ચાલે અને એમના ટોટલ ડગલા ગણે. દે કાઉન્ટેડ એક્ઝેક્ટલી 232. તેમણે ગણતરી કરી કે મંદિર અને મસ્જિદ વચ્ચેનું અંતર ચોક્કસ 232 પગલાં હતું. પછી બાનુએ પૂછ્યું કે 232ના અડધા કેટલા થાય? એવામાં અચાનક જ જવાબ આવ્યો 116, કે 116. She asked them to count her footsteps back to the mosque. પછી તેમણે મસ્જિદ તરફ પોતાના પગલાં વળી પાછા ગણવાનું કહ્યું. She stopped at 116. બરાબર 116 ડગલા થયા એટલે તે થોભી ગયા. That was the midpoint. આ હતો મધ્યબિંદુ. It meant moving the bin closer to the temple. આનો અર્થ એવો થયો કે કચરાપેટીને મંદિરથી થોડીક નજીક લઈ જવી, એન્ડ ફાર્ધર ફ્રોમ ધ મોસ્ક, અને મસ્જિદથી થોડી દૂર લઈ જવી. બાનુ ફેલ્ટ રિલીવ્ડ. બાનુને એકદમ હાશકારો થયો. બિકોઝ, કારણ કે શી ફેલ્ટ, તેમને એવું લાગ્યું કે ધ હિન્દુઝ વુડ ગીવ ઇન મોર ઇઝીલી, કે હિન્દુ તો આસાનીથી માની જશે દેન ધ મુસ્લિમ્સ હતા. પણ આજે એમને એક હાશકારો થયો કે કોઈ પણ પ્રકારના વિવાદ વગર, ઝઘડા વગર, કજિયા કંકાશ વગર હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓ આજે આસાનીથી માની ગયા હતા અને આ કઠિન લાગતો મુદ્દો આસાનીથી ઉકેલાઈ ગયો હતો. દસ હિન્દુઝ એન્ડ ધ મુસ્લિમ્સ, તો આ પ્રમાણે હિન્દુઝ અને મુસ્લિમ્સ થેન્કડ હર, એમનો આભાર માન્યો, એન્ડ સેડ ધેટ, અને કહ્યું કે ઇટ વોઝ અ વાઇઝ ડિસિઝન, એમણે જે નિર્ણય લાવ્યો એ ઘણો બુદ્ધિપૂર્વકનો હતો. કન્ક્લુઝન જોઈએ કે આનું તારણ શું આવ્યું. તો બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ, મોસ્ક અને ટેમ્પલની વચ્ચે આ એક વાર્તા ઇઝ અ ગ્રેટ સ્ટોરી, એક અદ્ભુત કહાની છે ઓફ રિલિજિયસ અન્ડરસ્ટેન્ડિંગ, ધાર્મિક સમજણની. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ કોન્ફ્લિક્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ.
આફ્ટર ધોઝ કોન્ફ્લિક્ટ્સ બિટવીન ધ ટુ રિલિજિયસ પાર્ટીઝ, બે ધર્મના સમૂહો વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ, જે વિવાદ ઊભો થયો, તો એ વિવાદ અને ગેરસમજ કેવી રીતે સમજણની અંદર પરિણમી, એનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવ્યો, એનું વર્ણન કરતી આ એક અદ્ભુત કહાની છે. ધ પ્રોબ્લેમ ઓફ ધ ટુ રિલિજિયસ પાર્ટીઝ, આ બંને ધર્મના સમૂહની આ સમસ્યા વોઝ સોલ્વડ, ઉકેલાઈ ગઈ, બાય ધ પર્સન, એક એવા વ્યક્તિ દ્વારા ફ્રોમ ધ થર્ડ રિલિજિયન કે જે ત્રીજા જ ધર્મના હતા. એઝ બાનુ સેડ ધેટ, છેવટે બાનુ અંતમાં બોલ્યા, આઈ હેવ સોલ્વડ ધ પ્રોબ્લેમ, આ સમસ્યાનો ઉકેલ હું લાવી શકી, બિકોઝ કારણ કે આઈ એમ અ પારસી, હું એક પારસી છું, નોટ અ હિન્દુ ઓર મુસ્લિમ, ન તો હું હિન્દુ કે મુસલમાન છું, એન્ડ મોર દેન ધેટ, અને એ બધાથી પણ વધારે, આઈ એમ અ વુમન, હું એક સ્ત્રી છું. તો બાનુ એક સ્ત્રી કર્મચારી હોવાને નાતે અને તેઓ અન્ય ધર્મના હોવાને નાતે બીજા બે ધર્મને વચ્ચે જે વિવાદ ઊભો થયેલો એનો બહુ સરળ રીતે એનો નિદાન લાવી શક્યા. આના ઉપરથી આપણને શીખ એ મળે છે કે જો કદાચ સમજણ આપણે કેળવીએ તો નાના વિવાદો મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ આપણે એને રોકી શકીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હોપ યુ વુડ એન્જોય લર્નિંગ. થેન્ક યુ અગેન.